લોકસભા ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશને મતદારો માટે નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન લોન્ચ કરી છે। નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળના ભારતના ચૂંટણી પંચે નો યોર કેન્ડિડેટ KYC નામની નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ્લિકેશન મતદારોને તેમના મત વિસ્તારમાં ચૂંટણી માટે ઊભા રહેલા કોઈપણ ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ છે કે કેમ તે તપાસવાની મંજૂરી આપે છે। એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે। ચૂંટણી પંચે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં KYC એપનું અનાવરણ કર્યું હતું। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોને લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માંગતા ઉમેદવારોની ગુનાહિત પૃષ્ઠભૂમિ, સંપત્તિ અને જવાબદારીઓ વિશે જાણવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। KYC એપ મતદારોને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો વિશે માહિતી મેળવવાની ક્ષમતા પ્રદાન કરે છે। ઉમેદવારોએ 3 વખત અખબારો અને ટેલિવિઝન પર તેમના ગુનાહિત રેકોર્ડ જાહેર કરવા જરૂરી છે। આવા ઉમેદવારોને નોમિનેટ કરનાર પક્ષોએ અન્ય લાયક ઉમેદવારો પર તેમની પસંદગીનો ખુલાસો કરવો જોઈએ। મતદારો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો વિશે માહિતી મેળવવા સક્ષમ હોવા ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આવા ઉમેદવારોને નામાંકિત કરનાર પક્ષોએ તેમની પસંદગી પાછળના કારણો સમજાવવા જોઈએ। વધુમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને તમામ સંબંધિત માહિતી જાહેર કરવા માટે ફરજિયાત છે। આ પગલાંનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે, જેથી મતદારોને મત આપતા પહેલા ઉમેદવારો વિશેની વ્યાપક માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે। KYC એપ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાની દિશામાં એક મહત્વનું પગલું છે। તે મતદારોને ઉમેદવારો વિશે જરૂરી માહિતી પૂરી પાડે છે તેમજ તેમના પ્રતિનિધિઓને સમજદારીપૂર્વક પસંદ કરવામાં મદદ કરે છે। આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।